જય જિનેન્દ્ર. આપણે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત અધ્યામત શ્રી ત્રિષષ્ઠી સલાકા પુરુષના ગુજરાતી ભાષાંતરમાં આપણે અલગ અલગ તીર્થંકરો વાસુદેવ અને પ્રતિવાસુદેવના જીવન ચરિત્ર પર જોઈ રહ્યા છે. એમાં ગઈકાલે આપણે ત્રિશુષ્ટ પુષ્પ અને એમનું જે દૂત સાથેનું જે મારામારી હતી તે આપણે વર્ણન જોયું હતું. એ વર્ણન હજી ઘણું બાકી હતું, એટલે એ વર્ણનમાં ચાલો આપણે આજે આગળ વધીએ. પર્વ 4 સર્ગ 1માં આપણે ગઈકાલે ત્રિપુષ્ટ કુમાર દૂતની સાથે જે મારામારી એમની હતી તે જોઈ હતી. એ વર્ણનમાં આપણે હવે આગળ વધીએ. આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજાએ લોકોના મુખથી સાંભળ્યો ત્યારે ચિત્તમાં શલ્ય પેઠું હોય તેમ ચિંતાવા લાગ્યો. અહો, મારા કુમારોએ આ યુક્ત કર્યું નથી, પણ પોતાને ઘોડે પાડી નાખ્યો હોય તે વાત બીજા કોની આગળ જઈને કહેવાય? આ ચંડવેગ દૂત ઉપર જે ધસારો કર્યો છે તે કોઈ તેના ઉપર કર્યો નથી, પણ અશ્વગ્રીવ રાજાની ઉપર જ એ ઘસારો થયો છે. કારણ કે દૂતો છે તે સ્વામીના પ્રતિનિધિ થઈને જ સંચરે છે. તેથી જ્યાં સુધી ચંડવેગ અશ્વગ્રીવ પાસે ગયો નથી ત્યાં સુધીમાં તેને પાછો બોલાવીને તેનો અનુનય કરવો સારો છે. જ્યાંથી અગ્નિ ઉઠ્યો હોય ત્યાંથી તેને બુઝાવી દેવો યુક્ત છે. આ પ્રમાણે વિચારી પ્રજાપતિ રાજાએ પોતાના પ્રધાનો દ્વારા પ્રેમથી કોમર એવા મીઠા વચનોથી તેની પણિપાત કરાવીને તેને પાછો બોલાવ્યો અને અંજલિ જોડીને પોતાના કુમારોએ કરેલી કલુષતાને ધોવામાં જળના પ્રવાહરૂપ વિશેષ બરદાસ્ત કરી. કોપ પામેલા હસ્તીના કોપની શાંતિને માટે જેમ શીતોપચાર કરે તેમ તેના કોપની શાંતિ માટે મોટા મૂલ્યવાળી પ્રથમ કરતાં 4 ગણી ભેટ તેને આપી. પછી રાજાએ નમ્રતાથી કહ્યું, તમે જાણો છો કે એક સામાન્ય ધનવાન ગૃહસ્થના કુમાર પણ નવીન યૌવનમાં ઉન્મત્ત થઈ જાય છે, તો મહારાજા અશ્વગ્રીવના પ્રસાદથી વૃદ્ધ પામેલી મારી સંપત્તિ વડે મારા કુમાર નહીં દમેલા વૃક્ષની જેમ વિશેષ ઉછગર થાય તેમાં શું કહેવું? હે માનને આપનારા મિત્ર, એ ઉન્મત્ત કુમારોએ તમારો ઘણો અપરાધ કર્યો છે, પણ તે તમારા નઠારા સ્વપ્નની જેમ ભૂલી જાઓ. મારા મનની વૃત્તિને જાણનારા હે મિત્ર, સગા ભાઈઓની જેમ આપણા બેની જ પ્રીતિ છે, તેને આવા કારણથી એકદમ છોડવી નહીં. એ અનદ્ય આ મારા કુમારનું માઠું આચરણ તમારે અશ્વગીરી રાજાને નિવેદન કરવું નહીં. ક્ષમાવાન પુરુષોની એ જ ખરી કસોટી છે. આ પ્રમાણેના સામ વચનરૂપ અમૃતની વૃષ્ટિથી જેનો કોપરૂપી અગ્નિ શાંત થયેલો છે એવો ચંડવેગ સ્નેહ વડે કોમરવાણીથી બોલ્યો, હે રાજન, તમારી સાથે લાંબા વખતનો સ્નેહ હોવાને લીધે મેં જરા પણ કોપ કર્યો નથી. આમાં શું ક્ષમા કરવી છે? તમારા જે કુમાર તે મારે મન કંઈ પારકા નથી. જ્યારે બાળક દુર્નય કરે ત્યારે તેને ઉપાલમ દેવો એ જ દંડ કહેલો છે. તેની ફરિયાદ કંઈ લઈ જવાતી નથી. આવી લોકમાં પણ મર્યાદા છે. આ તમારા કુમારનું આવું આચરણ રાજા પાસે કહીશ નહીં, કારણ કે હાથીના મુખમાં ભક્ષ્યનો ગ્રાસ આપી શકાય છે, પણ તેને પાછો બહાર કાઢવો અશક્ય છે. હે રાજન, તમે મારો વિશ્વાસ રાખજો અને હવે મને રજા આપો. મારા મનમાં કંઈ પણ કલુષતા નથી. આ પ્રમાણે કહેતા તે દૂતને બંધુની જેમ આલિંગન કરી અંજલિ જોડીને પ્રજાપતિ રાજાએ વિદાય કર્યો. ચંડવેગ દૂત કેટલેક દિવસે અશ્વગીર રાજાની પાસે પહોંચ્યો, પણ તેના પરાભવની વાર્તા તો વધામણી આપનાર પુરુષની જેમ પ્રથમથી જ રાજાની પાસે પહોંચી ગઈ હતી. કારણ કે ત્રિપુષ્ટના ત્રાસથી ભાગી થયેલા ચંડવેગના પરિવારે પ્રથમથી જ આવીને બધી વાત રાજાને પાસે કહી દીધી હતી. વિશ્વનો ગ્રાસ કરવા ઉદ્યત થયેલો જાણે યમરાજ હોય તેમ ઊંચી ગ્રીવા કરી રહેલા અને રાતાલોચનવાળા અશ્વગીર રાજાને ચંડવેગે જોયો એટલે તરત તેના મનમાં નિશ્ચય કર્યો કે જરૂર કોઈ આવીને રાજાને મારા પરાભવનું વૃત્તાંત જણાવ્યું છે. રાજાના સેવકો આકૃતિ ઉપરથી જ મનોગતના ભાવને જાણી શકે છે. પછી રાજાએ કહ્યું એટલે તેણે સર્વ વૃત્તાંત નિવેદન કરી દીધું. ઉગ્ર સ્વામીની આગળ અન્યથા કહેવાને કોણ સમર્થ છે? પછી પોતે પ્રજાપતિ રાજા પાસે જે કબૂલાત આપેલી હતી તેનું સ્મરણ કરીને તેણે કહ્યું, હે દેવ,
મારી જેવો જ પ્રજાપતિ રાજા આપનો ભક્ત છે અને તેના કુમારોએ જે આ કરેલું છે તે પારપણમાં સુલભ એવી તેમની અજ્ઞતા છે. પોતાના કુમારોમાં આવા કૃત્યથી તે રાજા ઘણો ખેદ પામ્યો છે. સર્વ રાજાઓમાં જેવી રીતે શક્તિ વડે તમે અતિશયપણાને પ્રાપ્ત થયેલા છો, તેવી જ રીતે પ્રજાપતિ રાજા તમારા ઉપર ભક્તિ વડે સર્વથી અતિશય ભક્તિમાન થયેલો છે. તે રાજા પોતાના કુમારના આ દોષથી પોતાના આત્માને ઘણો નિંદતો હતો અને તેથી તમારા શાસનને ગ્રહણ કરીને તેણે આ ભેટ આપેલી છે. આ પ્રમાણે કહીને દૂત વિરામ પામ્યો. એટલે હયગ્રીવ વિચારવા લાગ્યો કે પેલા નિમિત્યાના વાણીના એક વચનની તો ખરેખર પ્રતીતિ જોવામાં આવી છે, પણ જો હવે સિંહના વધુ બીજા વચનની પ્રતીતિ થાય તો બરાબર શંકાસ્થાન પ્રાપ્ત થયું છે એમ માની શકાય. આવો વિચાર કરીને તેણે એક બીજા દૂતને મોકલીને પ્રજાપતિ રાજાને કહેવરાવ્યું કે તમે સિંહના ઉપદ્રવથી શારીના ક્ષેત્રોની રક્ષા કરો. અશ્વગ્રીવની આવી આજ્ઞા આવતા રાજાએ ત્રિપુષ્ટ અને અચલકુમારને બોલાવીને કહ્યું, હે કુમારો, સિંહ વડે થતા ઉપદ્રવથી શારી ક્ષેત્રને રક્ષા કરવાની જે આ અકસ્માત આજ્ઞા થઈ તે તમારું દુરાચરણ તત્કાળ ફલિત થયું છે. હવે જો આ તેમની આજ્ઞાનું અકારે ખંડન કરશું તો અશ્વગીર રાજા યમરૂપ થશે, અને જો તેની આજ્ઞાનું ખંડન નહીં કરીએ તો સિંહ યમરૂપ થશે. આ પ્રમાણે બંને રીતે આપણી ઉપર અપમૃત્યુ પ્રાપ્ત થયેલ છે. તથાપિ હે વત્સો, હાલ તો હું સિંહની રક્ષા કરવાને જાઉં છું. પિતાના એવા વચન સાંભળી બંને કુમારોએ કહ્યું, પિતાજી, અશ્વગીરી રાજાનું બળ તો અમારા જાણવામાં આવ્યું. આ સિંહ એક પશુ છે અને તેને ભયંકર જાણનાર તે પણ પશુ છે. હે પિતાજી, તમે અહીં રહો, અમે બે ભાઈઓ જઈશું અને સ્વલ્પ સમયમાં સિંહનો ઘાત કરીશું. હે નરસિંહ, તેવા કામમાં તમારે પોતાને શા માટે પ્રયાણ કરવું જોઈએ? રાજાએ ખેદથી કહ્યું, તમે બંને કાર્યને નહીં જાણનારા અને કંઠમાં દૂધવાળા હજી બાળક છો. હે કુમારો, ઉન્મત્ત હાથીની જેમ તમોએ મારી રૂબરૂ જે એક વિપરીત કામ કર્યું તેનું તો આ ફળ પ્રાપ્ત થયેલું છે. તો હવે વળી તમે મારાથી દૂર રહીને જે કૃત્ય કરો તેનું તો શું ફળ થાય તે કહી શકાતું નથી. ત્રિપુષ્ટે કહ્યું, હે પિતાજી, બાળકોની જેમ તે મૂર્ખ અશ્વગી બીજાઓને સિંહની બીક લગાડે છે. માટે આપ પ્રસાદ કરીને અહીં રહો અને અમે જઈને તે અશ્વગી રાજાના મનોરથો સહિત સિંહનો ઘાત કરીશું. આ પ્રમાણે કહી મહાપ્રયાસે રાજાને સમજાવી તેમની આજ્ઞા લઈને તેઓ અલ્પ પરિવાર સાથે જ્યાં સિંહ આવ્યો હતો તે ભૂમિ તરફ આગળ વધ્યા. ત્યાં સિંહે અણેલા અનેક સુભટોના અસ્થિનો ઢગલો જાણે તેનું મૂર્તિમાન અપ્યસ હોય તેવો જોવામાં આવ્યો. પછી સિંહના ભય વડે ઊંચા વૃક્ષ ઉપર ચડી ગયેલા શારીના ક્ષેત્રના ખેડૂઓને કુમારે પૂછ્યું, અહીં રક્ષા કરવા આવનારા 16,000 રાજાઓ કેવી રીતે આ શારી ક્ષેત્રની રક્ષા કરે છે? ખેડૂતોએ કહ્યું, હે કુમારો, હાથી, ઘોડા, રથ અને સુભટોને સજ્જ કરી તેઓ વડે પ્રવાહને રોકવાની જેમ પોતાની તથા સિંહની વચમાં એક વ્યૂહ રચે છે. પછી તૃષાતુર હાથી જેમ વાવમાં જળ પીવા જાય તેમ સિંહ આવીને તે સૈનિકો વગેરેને મારે અને ફાડી નાખે, પછી ચાલ્યો જાય. એવી રીતે પોતાના જીવિતની શંકા રાખતા એ સર્વ રાજાઓ અમારી રક્ષા કરે છે. આવા તેઓના વચન સાંભળી બળભદ્ર ને વાસુદેવ ખુશી થયા. પછી પોતાનું સૈન્ય ત્યાં જ રાખીને બંને જણા એકલા જ્યાં સિંહની ગુફા હતી ત્યાં તત્કાળ ગયા. મેઘની ગર્જના જેવો તેમનો રથનો ઘોષ સાંભળી બંદીના ઘોષથી જેમ રાજા જાગે તેમ તરત જ તે સિંહ જાગ્યો. જાણે યમરાજની બે દીપિકા હોય તેવી વિકરાળ દ્રષ્ટિ કરતો, જાણે યમરાજના જ ચામર હોય તેવી કેશાવરીને કંપાવતો અને જાણે રસાતળનું દ્વાર હોય તેવા મુખને બગાસાથી ફાડતો તેવો તે કેસરી પોતાની ગ્રીવાનો કંઈક સંકોચ કરતો આમ તેમ જોવા લાગ્યો. આ કોઈ માત્ર રથના જ પરિવારવાળા બે પુરુષો છે એમ જાણી અવજ્ઞા બતાવીને એ સિંહ ફરીવાર કૃત્રિમતાથી સૂઈ ગયો. તેની એવી સ્થિતિ જોઈ બળદેવે કહ્યું, શારીના ક્ષેત્રોનું રક્ષણ કરવા આવેલા રાજાઓએ હસ્તી વગેરેનું બલિદાન આપીને આ સિંહ ગર્વિત કર્યો હોય એમ જણાય છે.
પછી તરત જ નૃસિંહ ત્રિપુષ્ટ કુમારે ત્યાં જઈ મલ્લ જેમ મલ્લને બોલાવે તેમ એ મોટા સિંહને બોલાવ્યો. વિષ્ણુનો ઉગ્ર અવાજ સાંભળી સિંહ પોતાના મુખ ઉપર કાનની ટીસીઓ ચડાવી આ કોઈ વીર છે એમ ચિંતવા લાગ્યો. પછી તરત જ જાણે સાક્ષાત રુદ્રરસ હોય તેવો તે કેસરી મુખ ફાડીને ભયંકર ગર્જના કરતો પોતાના ગુફા દ્વારમાંથી બહાર આવ્યો. તે વખતે જાણે સરમાં રહેલા બે ખીલા હોય તેવા તેના મસ્તક ઉપર બે કાન અક્કડ રહેલા હતા. બે દિવ્યો પ્રદીપ્ત થઈ હોય તેવા પિંગલ નેત્રો હતા. યમરાજનું જાણે શસ્ત્રગૃહ હોય તેવું દાઢો અને દાંતોથી ભરપૂર મુખ હતું. પાતાળમાંથી નીકળેલો જાણે તક્ષક નાગ હોય તેવી મુખની બહાર તેની જીવા હતી. યમરાજના ઘરનું તોરણ હોય તેવી મુખ ઉપર એક મોટી દાઢ હતી. અંતરમાં બળતા કોપરૂપી અગ્નિની શિખા હોય તેવી કેસવારી હતી. પ્રાણીઓના પ્રાણને આકર્ષણ કરનાર ચીપિયા હોય તેવા નખ હતા અને જાણે ક્ષુધાતુર સર્પ હોય તેવા પૂંછડને તે હલાવ્યા કરતો હતો. આ પ્રમાણેના કેસરી સિંહે બહાર આવી ઇન્દ્ર જેમ વજ્રને પર્વત ઉપર પછાડે તેમ પોતાના પ્રચંડ પૂંછડાને પૃથ્વી પર પછાડ્યું. એ પૂંછડાની પછાડના નાદથી વાજિંત્રના નાદથી જેમ સમુદ્રની અંદરના જલચરો નાસી જાય તેમ ચોતરફ પ્રાણીઓ નાસવા લાગ્યા. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવે અચલકુમારને કહ્યું, હે આર્ય, હું છતાં તમારે યુદ્ધ કરવાનો અવસર લેવો ઘટિત નથી. આમ કહી તેણે અચલકુમારને ત્યાં જ ઊભા રાખ્યા. પછી એકલા સિંહની સામા જતા ક્ષત્રિય ધર્મને જાણનારા ત્રિપુષ્ટ કુમારે વિચાર કર્યો કે આ સિંહ પગે ચાલતો છે અને હું રથ ઉપર બેઠો છું, તો પેદરની સાથે રથ ઉપર બેસીને યુદ્ધ કરવું એ ક્ષત્રિય ધર્મને યોગ્ય નથી. એમ વિચારી તેણે રથને છોડી દીધો. વળી વીરવ્રતવાળા ધનવાળા એ હરિએ વિચાર્યું કે આ સિંહ અસ્ત્ર રહિત છે અને હું અસ્ત્રવાળો છું, તો અસ્ત્ર રહિતની સાથે અસ્ત્ર વડે યુદ્ધ કરવું એ પણ અનુચિત છે. એમ ધારી અસ્ત્ર પણ છોડી દીધા. પછી બળથી ઇન્દ્રને પણ ઉલ્લંઘન કરનારા ત્રિપુષ્ટે હે સિંહ, અહીં આવ, તારી યુદ્ધ કરવાની કંડુને હું મટાડું એમ કહીને તેને બોલાવ્યો. વાસુદેવના વચનનો પર્વતમાં પ્રતિછંદ પડ્યો. તે જાણે કોપના આટોપથી ઉઘરે એવા સિંહે એ જ વચન પ્રતિછંદના મેષથી પાછું સામું કહ્યું હોય તેમ જણાયું. તે વખતે યુવાન કેસરી ચિત્તમાં વિચાર કરવા લાગ્યો કે આહા, આ બાળકનું કેવું સાહસ છે. તે સૈન્ય વિના આવ્યો છે ને રથ ઉપરથી ઉતરી શસ્ત્રોનો ત્યાગ કરી વળી મને ઊંચે સ્વરે બોલાવે છે. પણ જેમ દેડકો ઊંચા ઠેકડા મારીને ઉલટો સર્પની આગળ આવે તેમ આ દુર્મતિ મારી પાસે આવે છે, તો તેની ધીટડાનું ફળ તેને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે વિચારી પોતાનું પૂંછડું ઊંચું ઉપાડી ઉછરીને તેણે એવી ફાર મારી કે ક્ષણવાર તો આકાશમાંથી કોઈ ખેંચરના વાહનમાંથી કેસરીથી કૂદી પડતો હોય તેવો ભ્રમ થયો. એવી ફાર મારીને જો ત્રિપુષ્ટ કુમારની ઉપર તે પડવા જાય છે તેવામાં તો ત્રિપુષ્ટ કુમારે જેમ સાણસાથી સર્પને પકડે તેમ પોતાના બે હાથથી તેના બે હોઠ જુદા જુદા પકડ્યા. પછી હોઠથી આકર્ષી વસ્ત્રની જેમ ચડચડા શબ્દ સાથે તેને ચીરી નાખ્યો. તે વખતે તત્કાર સભાસદોની તથા ચારણભાટોની જેમ લોકોએ અંતરિક્ષ અને આકાશને ભરી દે તેવો મોટો જય જય શબ્દ કર્યો. આકાશમાં વિદ્યાધરો, દેવતાઓ અને અસુરો કૌતકથી એકઠા થયા અને મલ્યાચલના પાયુની જેમ વિષ્ણુની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. એ સિંહના શરીરના બે ભાગ ક્ષણવારમાં ત્રિપુષ્ટે પૃથ્વી પર નાખી દીધા. પણ તેઓમાંથી ચેતન ગયેલું ના હોવાથી ક્રોધ વડે તે ક્ષણવાર તડફડવા લાગ્યા. શરીર પરતંત્ર થવાથી બે ભાગે પડેલો એ સિંહ મહાશોક વડે તરફડતો ચિંતવા લાગ્યો કે અહો, કવચધારી અને શસ્ત્રધારી તેમજ સેંકડો ગમે સુભટોથી વિતાવેલ એવા અનેક રાજાઓ પણ વજ્રની જેમ ઉપરથી પડતા એવા મને સહન કરી શક્યા નહીં, અને આ મહાકોમર હાથવાળા અને શસ્ત્ર વિનાના એકાકી બાળકે મને મારી નાખ્યો. એ વાતનો મને મોટો ખેદ થાય છે. કાંઈ વધ થવાથી ખેદ થતો નથી. આવી ચિંતાથી સર્પની જેમ તરફડતા તે સિંહનો અભિપ્રાય જાણીને ત્રિપુષ્ટ વાસુદેવના સારથીએ કહ્યું કે લીલા માત્રમાં ઉન્મત્ત હાથીને ભેદનારા અને સેંકડો ગમે સૈન્યથી પણ પરાભવને નહીં પામનારા એવા
હે સિંહ, તું અભિમાને કરી શા માટે આમ ખેદ પામે છે? આ તને મારનાર સુભટોમાં શ્રેષ્ઠ એવા ત્રિપુષ્ટ કુમાર સર્વ વાસુદેવમાં પ્રથમ વાસુદેવ છે. તે વયથી બાળક છે, પણ તે જ પરાક્રમથી બાળક નથી. જેમ સર્વ પશુઓમાં તું સિંહ છે, તેમ સર્વ નરોમાં તે સિંહ છે. તેથી એની સાથેના સંગ્રામમાં હણાયેલા તને લજ્જા આવે તેમ નથી, પણ ઉલટી શ્લાઘા થાય તેમ છે. તેના આવા વચનરૂપ અમૃતની વૃષ્ટિથી શાંત થઈને તે કેસરીસિંહ મૃત્યુ પામ્યો અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકી થયો. તે વખતે અશ્વગ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરોને ત્રિપુષ્ટે તે સિંહનું ચર્મ આપ્યું અને કહ્યું, આ પશુથી પણ ચકિત થયેલા અશ્વગ્રીવને તેનો વધ સૂચવનાર આ સિંહનું ચર્મ આપજો અને કહેજો કે સ્વાદિષ્ટ ભોજનમાં લંપટ એવો તું હવે નિશ્ચિંત થા અને વિશ્રબ્ધ થઈને શાલીનું ભોજન કર. આવો સંદેશો કહેવાનું કબૂલ કરી તે વિદ્યાધરોના કુમારો ગયા અને ત્રિપુષ્ટ તથા અચલકુમાર પોતાના નગરમાં આવ્યા. બંને ભ્રાતાઓએ પિતાને પ્રણામ કર્યો અને બલભદ્રે ત્યાં બનેલું સર્વ વૃત્તાંત પિતાને કહી સંભળાયું. રાજા પ્રજાપતિ પોતાના 2 કુમાર ફરી જન્મ્યા હોય તેમ માનવા લાગ્યો અને સત્ય પ્રતિજ્ઞાવાળા ત્રિપુષ્ટ કુમારની ઉપર ઘણો ખુશી થયો. પેલા વિદ્યાધરોના કુમારોએ બધું વૃત્તાંત અશ્વગ્રીવ રાજા પાસે જઈને નિવેદન કર્યું, જે વૃત્તાંત તેને વજ્રપાત જેવું લાગ્યું. આ તરફ વૈતરણગિરી ઉપર દક્ષિણ શ્રેણીના આભૂષણ સદૃશ રત્નુપુર ચક્રવાર નામે નગર હતું. તેમાં તેજ વડે અગ્નિ જેવો અને અસાધારણ સમૃદ્ધિવાળો જ્વલનજટી નામે વિદ્યાધરોનો રાજા હતો. તેને હંસિની જેવી મંદ ગતિવાળી અને પ્રીતિના પરમ સ્થાનરૂપ વાયુવેગા નામે પટરાણી હતી. તે રાણીને સ્વપ્નમાં સૂર્યનું અવલોકન થયેલું હોવાથી જેનું નામ અર્ક કીર્તિ પાડેલું એવો એક પુત્ર થયો હતો અને તે પછી સ્વપ્નમાં પોતાની પ્રભાથી સર્વ દિશાઓને ઉજ્જવલ કરનાર ચંદ્રલેખાના અવલોકનથી જેનું નામ સ્વયંપ્રભા પાડેલું હતું તેવી એક પુત્રી થઈ હતી. કુમાર અર્ક કીર્તિ જ્યારે યૌવનાવસ્થામાં પામ્યો ત્યારે મોટી ભુજાવાળા અને કીર્તિરૂપી ગંગાના હિમાચલરૂપ એ પુત્રને રાજાએ યુવરાજ પદે આરોપણ કર્યો. પુત્રી સ્વયંપ્રભા પણ વંશસ્તરી જેમ પોતાને સૌંદર્ય આપનારી વસંત સંપત્તિને પામે તેમ અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થઈ. સુખરૂપ ચંદ્રથી જાણે મૂર્તિમાન પૂર્ણિમા હોય અને કેશપાશરૂપ અંધકારથી જાણે શરીરધારી અમાવસ્યા હોય તેવી તે જણાતી હતી. તેના કાન સુધી લાંબા ગયેલા નેત્રો જાણે કર્ણના આભૂષણ કમલ હોય તેવા જણાતા હતા અને તેના કર્ણો પ્રસરતી દ્રષ્ટિરૂપી 2 તલાવડીના જાણે બાંધેલા કિનારા હોય તેવા જણાતા હતા. પલ્લવોની જેવા હાથ, પગ અને અધર રૂપ રક્તપત્રોથી તે લતાની જેવી શોભતી હતી. લક્ષ્મીના જાણે 2 ક્રીડા પર્વત હોય તેવા ઊંચા સ્તન વડે તે સુંદર લાગતી હતી. તેની નાભી લાવણ્યરૂપી સરિતાની ધૂમરીના જેવી જણાતી હતી અને તે જ સરિતાની મધ્યમાં રહેલો કોઈ અંતર્દીપ હોય તેવો વિસ્તારવાનો નિતંબ ભાગ દેખાતો હતો. એકંદર તેના સર્વ અંગનો સૌભાગ્ય ભંડાર એવો ઉત્તમ હતો કે દેવતાની સ્ત્રીઓમાં, અસુરોની સ્ત્રીઓમાં અને વિદ્યાધરોની સ્ત્રીઓમાં પણ તેનો નમૂનો જોવામાં આવતો નહીં. એક વખતે અભિનંદન અને જગનંદન નામે ચારણ મુનિ આકાશ માર્ગે વિહાર કરતા તે નગરને પરિસરે ઉતર્યા. તે વખતે બીજી મૂર્તિને ધારણ કરેલી જાણે લક્ષ્મીદેવી આવી હોય તેવી જ્વલનજટી વિદ્યાધર રાજાની પુત્રી સ્વયંપ્રભા રુદ્ધિ સહિત તે બંને મુનિને વાંધવા આવી. વાંધીને બેઠા પછી તે મહાત્માની કર્ણામૃત તુલ્ય દેશના સાંભળીને તેને ગરીના રંગ જેવું સ્થિર સંકેત પ્રાપ્ત થયું. તે મુરીદનાથની પાસેથી તેણે શ્રાવક ધર્મ પણ સારી રીતે સાંભળ્યો. ઉત્તમ પુરુષો જાણ્યા પછી જરા પણ પ્રમાદ કરતા નથી. ત્યાર પછી તે બંને મુનિઓએ ત્યાંથી બીજે વિહાર કર્યો. એકદા પરવણીને દિવસે
સ્વયંપ્રભાએ પૌષદ વ્રત ગ્રહણ કર્યું હતું. બીજે દિવસે પારણું કરવાની ઈચ્છાથી ભગવાન જીનેશ્વરની પૂજા કરી અને પ્રભુની શિક્ષા લઈ ઘેર આવીને તે શિક્ષા પિતાને અર્પણ કરી. શિક્ષા એટલે સ્નાત્ર અલાદી. હર્ષથી પુષ્ટ થયેલા વિદ્યાધર રાજે તે શિક્ષા મસ્તક ઉપર ધારણ કરી અને પુત્રીને ઉત્સંગમાં બેસાડી. તે વખતે ઉત્કૃષ્ટ યૌવનવાળી સ્વયંપ્રભાને જોઈને રાજા કરજમાં મગ્ન થયેલા પુરુષની જેમ તેને યોગ્ય એવા પતિની શોધમાં ચિંતામગ્ન થયો. પછી પ્રસાદ સહિત પુત્રીને વિદાય કરી અને સુશ્રુત વગેરે પોતાના મંત્રીઓને બોલાવીને રાજાએ તેના પતિ વિશે પૂછ્યું. પ્રથમ સુશ્રુત મંત્રીએ કહ્યું, રત્નપુર નગરમાં રાજા મયુરગ્રીવ અને દેવી નીલાંજનાનો પુત્ર અશ્વગ્રીવ નામે વિદ્યાધરોનો ઇન્દ્ર છે. તે અનેક વિદ્યાને સાધનાર અને 3 ખંડ ભરતક્ષેત્રનો અધિપતિ આ પુત્રીને યોગ્ય એવો શ્રેષ્ઠ વર છે. પછી બહુશ્રુત નામના મંત્રીએ કહ્યું, હે દેવ, એ રાજાનું યૌવન વય તો વ્યતીત થયેલું છે, તેથી આપણી રાજપુત્રીને યોગ્ય તે વર નથી. પણ ઉત્તર શ્રેણીમાં રૂપ, યૌવન તથા લાવણ્યવાળા અને ભુજ પરાક્રમી એવા અનેક ઉત્તમ વિદ્યાધરો છે. તો તેઓમાંથી કોઈ એક રાજાની યોગ્યતાનો વિચાર કરીને આ રાજપુત્રી આપો. તે પછી સુમતિ નામનો મંત્રી બોલ્યો, હે પ્રભુ, તમારા અધિકારીએ જે કહ્યું તે બરાબર યુક્ત છે. આ પર્વત ઉપર ઉત્તર શ્રેણીરૂપ હારમાં ચકદારૂપ અને અનેક અદ્ભુત નાના સ્નાનરૂપ પ્રભંકરા નામે એક નગરી છે. તેમાં ઇન્દ્રના પરાક્રમને ધારણ કરનાર અને પ્રાતઃકાળના મેઘની જેવો સફળ મેઘવાન નામે રાજા છે. તેને માલતીની પુષ્પમારી એવી શીલરૂપ સુગંધ વડે શોભતી મેઘમાલિની નામે પટ્ટરાણી છે. તે દંપતીને સર્વ રાજાઓએ ને નમાવનાર અને કામદેવની જેવા અપ્રતિમ રૂપવાળો વિદ્યુત પ્રભ નામે એક પુત્ર છે. અને નિસીમ રૂપ લાવણ્યની સંપત્તિ વડે દેવકન્યા જેવી જ્યોતિર્માલા નામે એક પુત્રી છે. કાંતિથી દિશાઓના મુખને પ્રકાશ કરનારી આ સ્વયંપ્રભા રાજકુમારી મેઘને વીજળીની જેમ એ વિદ્યુતપ્રભ રાજકુમારને યોગ્ય છે. અને જ્યોતિર્માલા નામે રાજકુમારી આપણા અર્કકીર્તિ કુમારને યોગ્ય છે. તો પરસ્પર કન્યાનો વિનિયોગ કરવાથી બંનેને મહોત્સવ થાય તેમ છે. પછી શ્રુતસાગર નામે મંત્રી બોલ્યો, હે મહારાજ, આ રત્ન જેવી કન્યાને લક્ષ્મીની જેમ કોણ ના ઈચ્છે? તેથી તેની અભિલાષા કરનારા સર્વે વિદ્યાધરોમાં નિર્વેશ્યપણું બતાવનારો સ્વયંવર કરવો યુક્ત છે. કારણ કે જો તેમ નહીં કરો અને કોઈ એકને જ કન્યા આપશો તો તમારા બીજા વિદ્યાધરોની સાથે ફોગટનો વિરોધ થઈ પડશે. માટે તેમ શા માટે કરવું જોઈએ? આ પ્રમાણે સર્વ મંત્રીઓનો મત લઈને રાજાએ તે સર્વને વિદાય કર્યા. પછી સંબિગ્ન શ્રોત્ર નામના નિમિત્યાને બોલાવીને પૂછ્યું કે અશ્વગ્રીવ રાજાને અથવા બીજા કોઈ ઉત્તમ વિદ્યાધરને આ કન્યા આપું કે તેનો સ્વયંવર કરું? નૈમિતિકે કહ્યું, પૂર્વે એક મુનિરાજ પાસેથી મેં સાંભળ્યું છે કે એકવાર ભરતચક્રીએ ભગવાન ઋષભદત્તને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ અવસરપીણી કાળમાં મારી જેવા બીજા 23 તીર્થંકરો, તારી જેવા 11 ચક્રવર્તીઓ, 9 બળદેવો, અર્ધભરતક્ષેત્રના સ્વામી 9 વાસુદેવ અને તેના પ્રતિપક્ષી અર્ધભરતક્ષેત્રના સ્વામી 9 પ્રતિવાસુદેવો ઉત્પન્ન થશે. તેથી હે રાજન, તે પ્રભુના કહેવા પ્રમાણે હાલ ત્રિપુષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ હશે. તે અશ્વગીર પ્રતિવાસુદેવને હણીને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરતક્ષેત્રની ભૂમિને ભોગવશે અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તેમને આપશે. તેથી આ કન્યા તે ત્રિપુષ્ટને આપો, કારણ કે તેના જેવો બીજો કોઈ હાલ આ પૃથ્વી પર જણાતો નથી. આ પ્રમાણેના વચનો સાંભળી રાજા બહુ હર્ષ પામ્યો અને યથાયોગ્ય સત્કાર કરી નિમિત્યાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેણે મારીચી નામે એક દૂતને મોકલ્યો. તે વિદ્યાધર દૂતે પ્રજાપતિ રાજા પાસે જઈને નમસ્કાર કરી પોતાની ઓળખાણ પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું, ઉત્તર શ્રેણીના વિદ્યાધરોનો જ્વલનજટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાની યોગ્ય એવા વરને અર્થે રાજા જ્વલનજટી
અરોચક કવિની પેટે ચિરકાલ ચિંતા કર્યા કરતો હતો. તે સંબંધી તેણે પોતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પણ તે કન્યાની યોગ્ય વર તેના જોવામાં આવ્યો નહીં. પછી રાજાએ સંક્ષિપ્તશ્રોત્ર નામે નિમિત્ત તેને પૂછ્યું, ત્યારે તેણે જણાવ્યું કે આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપુષ્ટને યોગ્ય છે. એ ત્રિપુષ્ટ કુમાર પ્રથમ વાસુદેવ થઈ અર્ધભરતને ભોગવશે અને પ્રસન્ન થઈને વૈતરણ્ય ઉપરથી 2 શ્રેણીનું અધિપતિપણું તમને આપશે. આવી નિમિત્તની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજાએ મને અહીં મોકલ્યો છે. માટે હે સ્વામી, ત્રિપુષ્ટ કુમારને માટે તે કન્યાનો સ્વીકાર કર્યાની સંમતિ આપો. પ્રજાપતિ રાજાએ કહ્યું, બહુ સારું. એમ કહી તે વાર્તા સ્વીકારી અને અતિ બુદ્ધિમાન તે રાજાએ યથાયોગ્ય પોષક આપીને તે દૂતને વિસર્જન કર્યો. પછી જ્વલનજટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરત જ તે કન્યાનું પ્રાણીગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યો. પોતાની સાથે વિદ્યાધરો, સામંતો અને બીજા સામાન્ય બલવાઓનો લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવીને પડાવ નાખ્યો. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પ્રધાનોના પરિવાર સાથે તેની સામે આવ્યો, કારણ કે અભ્યાગત પુરુષ સર્વનો ગુરુ છે. બંનેના પ્રીતિયોગે સામસામા સૈન્યો એકઠા થયા. તે જાણે ગંગા અને યમુનાના 2 પ્રવાહો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. બંને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ થયેલા હતા. તે જાણે 2 સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણાતા હતા. તે બંને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના જેવો દેખાવા લાગ્યો. પછી ત્યાંની નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસભૂમિ આપે તેમ પ્રજાપતિએ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસભૂમિ અર્પણ કરી. તે ભૂમિ પર જોત જોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પોતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. એ પુરની મધ્યમાં જાણે તેનો મુગટ હોય તેવો એક દિવ્ય તોરણવાળો પ્રાસાદ કર્યો. તેમાં મેરુ પર્વત ઉપર સૂર્યની જેમ જ્વલનજટી રાજાએ નિવાસ કર્યો અને બીજા સામંતો, અમાત્યો અને સેનાપતિઓ, પ્રમુખે, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પોતપોતાને યોગ્ય જુદા જુદા મહેલોમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જ્વલનજટીની રજા લઈને પ્રજાપતિ ભરતીથી નિવૃત્ત થયેલા સમુદ્રની જેમ પોતાના દરબારમાં પાછો આવ્યો. પછી પ્રજાપતિ રાજાએ ઉત્તમ ભોજન, અંગરાગ તથા સુંદર પોષક વગેરે વિદ્યાધરોના રાજાને માટે ભેટ તરીકે મોકલ્યું. પછી ત્યાં બંને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેન્દ્રની સભા હોય તેવા રત્નમય વિવાહ મંડપો રચ્યા. કુરુવૃત્ત સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બંનેને ઘરે ધવલમંગલ ગવાવા લાગ્યા. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન નીલરત્ન પ્રતિમાની જેમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારોએ પરવરેલા ત્રિપુષ્ટ કુમાર પોતાના વાસગૃહથી નીકળીને જ્વલનજટીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તોરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડળની રાહ જોતા ઊભા રહ્યા. અર્ધ દીધા બાદ કુલ સ્ત્રીઓથી માંગરી ગીતો ગવાતે છતે ત્રિપુષ્ટ કુમાર નીચા નમી અગ્નિમય સંપૂર્ણ ભાંગી અણવની સાથે માતૃગૃહમાં ગયા. ત્યાં છેડા સહિત શ્વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી તેવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા એટલે કે ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભા ચિત્રા નક્ષત્ર અને ચંદ્રમાની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યો ત્યારે પુરોહિતે સંપૂર્ણની જેમ તેમના હસ્તકમને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જરૂર બંનેની દ્રષ્ટિનો તારા મેલક થયો. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપુષ્ટકુમાર બંને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદીના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિત વડે હુત દ્રવ્યની આહુતિ આપીને બ્રાહ્મણોએ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણો વેદમંત્રોનો પાઠ કરવા લાગ્યા. એટલે વેદીના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતી પ્રદક્ષિણા કરી. આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપુષ્ટકુમાર સ્વયંપ્રભા દેવીને પરણીને તેની સાથે હાથીણી પર આરૂઢ થઈ
પોતાના ઘર ઉપર આગળ વધ્યા. ઉગ્ર ધ્વનિવાળા વાજિંત્રોના નાદથી સૂર્યના અશ્વને ઊંચા કર્ણવાળા કરતા તે ત્રિપુષ્ટ વાસુદેવે સ્ત્રી સહિત પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદાર રૂપ નેત્ર વડે જાણવામાં આવ્યાથી અશ્કવ્યુરી રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી ક્રોધ પામેલ હતો તે વિશેષ ક્રોધાયમાન થયો. તેણે ચિંત્યું કે હું છતાં જ્વલનજટી શ્રીરત્ન બીજાને કેમ આપે, કેમ કે રત્ન તો રત્નાકરમાં જ હોય. તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસેથી કન્યાની યાચના કરવાને દૂતને મોકલવો, કારણ કે નીતિમાં દૂત પ્રથમ છે. આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરાબર શીખવીને પોતનપુર તરફ મોકલ્યો. તે દૂત વાયુકુમારની જેમ શીઘ્ર ગતિએ જ્વલનજટી પોતનપુર હોવાથી ત્યાં જઈ પહોંચ્યો અને જ્વલનજટીને આ પ્રમાણે કહ્યું: દક્ષિણ લોકાર્ધની ઉપર સૌધર્મ ઇન્દ્રની જેમ દક્ષિણ ભરતવાદનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને અહીંયા કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભા નામે કન્યા રત્ન છે. તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને સોંપકો, કેમ કે ભરત ક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હોય નહીં. વળી તે કટુછાયાવાળા મહારાજા અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તો પુત્રી પણ તેને જ આપવી જોઈએ, કારણ કે નેત્ર તો મસ્તકે જ શોભે. વળી આજ સુધી આરાધેલા અશ્વગીરી રાજાને હવે પુત્રી ના આપીને કોપ પમાડો છો, તો તે ધમેલા સેનાને ફૂંક મારીને ગુમાવવા જેવું કરો છો. માટે તેમ કરવું યોગ્ય નથી. આવી રીતે દૂત કહી રહ્યો કે એટલે જ્વલનજટી બોલ્યો: તે કન્યા તો મેં ત્રિપુષ્ટ કુમારને આપી દીધી છે, અને કન્યાદાન તો એક જ વાર થઈ શકે છે. વળી બીજી પણ વસ્તુ કોઈને આપી દીધી હોય તો પછી તેના ઉપર આપનારનો હક રહેતો નથી. તો આ કુરવાન કન્યાના સંબંધમાં તો તેમ શેનું સંભવે, તે તમે પોતે જ વિચારો. આ પ્રમાણે જ્વલનજટી એ દૂતને કહ્યું એટલે એ દૂત અંતઃકરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળ્યો અને ત્રિપુષ્ટ કુમારની પાસે આવ્યો. કારણ કે દૂત પોતાના સ્વામીના સંદેશાને જ લઈ જનારો હોય છે. તેણે ત્રિપુષ્ટ કુમારને કહ્યું: જગતનો જય કરનાર અને આ પૃથ્વીના ઇન્દ્ર અશ્વગીવ રાજાએ મારી સાથે તમને આ કહેવડાવ્યું છે કે જેમ મુગ્ધ વટે માર્ગુ રાજાના ઉદ્યાન સંબંધી વૃક્ષના ફળને ગ્રહણ કરે, તેમ મારી યોગ્ય એવી સ્વયંપ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. બંધુઓ સહિત તમારો હું નિયંતા સ્વામી છું, અને મેં તમારું ઘણા કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યા રત્નને તું છોડી દે. સેવકોને સ્વામીનું શાસન પ્રમાણ કરવું યોગ્ય છે. આવા દૂતના વચન સાંભળી વિકટ પ્રકૃતિ ચડાવવા વડે ભાલ સ્તરને ભયંકર કરતો અને રાતલ ઓચંતી કપોરની શોભાને ધારણ કરતો ત્રિપુષ્ટ કુમાર બોલ્યો: હે દૂત, તારો સ્વામી શું જગતમાં આવો ન્યાય પ્રવર્તાવે છે? આહા, લોકોમાં અગ્રેસર ગણાતા એવા તારા સ્વામીની કેવી કુલીનતા છે! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પોતાના દેશમાં રહેલી અનેક કુલ સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે, કેમ કે યુવાન માર્જનની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેનો સ્વામિત્વ હક શા માટે જ હોય? પણ આવો માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેનો સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં ચાલ્યો જવાનો છે. તે શાલીના ભોજનની પેઠે હવે જો જીવાથી તૃપ્ત થઈ ગયો હોય તો સ્વયંપ્રભા લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત, તું હવે અહીંથી શીઘ્ર ચાલ્યો જા, કેમ કે દૂતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવને જ હણવાને અમે ઈચ્છીએ છીએ. આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હોય તેમ તે દૂત ઉતાવળો ત્યાંથી નીકળીને એકદમ અશ્વગીવ રાજા પાસે આવ્યો અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવના નેત્ર રાતા થઈ ગયા, દાઢો અને કેશ સ્ફુરવા લાગ્યા, દાંતો વડે તે હોઠ કરડવા લાગ્યો, શરીર ધ્રુજવા લાગ્યું અને ભયંકર ભ્રુકુટીથી તેનું લલાટ વિકટ જણાવા લાગ્યું. એવું ઉગ્ર રૂપ કરી તેણે અવજ્ઞા અને કોપ સહિત વિદ્યાધરના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું: આહા, જ્વલનજટીને દૈવે કેવી દુર્બુદ્ધિ આપી છે કે જેથી સૂર્યની સામે જેમ કાકીડો થાય તેમ તે મારી સામો થયો. તેનું કુલીનપણું કેવું કે જેણે મારા જેવા યોગ્યને છોડી પોતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી. એક સર્વ મૂર્ખમાં શિરોમણી મૂર્ખ તો જ્વલનજટી, બીજો પ્રજાપતિ
ત્રીજો સાવકીબેનનો પુત્ર ત્રિપુષ્ટ અને ચોથો સગપણની ગણતરી વડે થયેલો પોતાના પિતાનો સારો અચલકુમાર. એ સર્વે નિર્લજ્જ થઈને મરવાને જ ઈચ્છનારા છે અને તેથી જ સિંહની સામે શિયાળની જેમ તેઓ મારી સામે લડવાની ઈચ્છે છે. તેથી એ વિદ્યાધરો પવન જેમ મેઘને, સિંહ જેમ હરિણોને અને કેસરી જેમ હાથીઓને પરાભવ પામાડે તેમ તમે જઈને તેમનો પરાજય કરો. જેમના હાથમાં રણ કરવાની કંડું આવ્યા કરતી હતી તેવા તે વિદ્યાધરો તૃષાવાળા પુરુષો જેમ જળ મળવાથી હર્ષ પામે તેમ પોતાના પ્રભુની આવી આજ્ઞાથી ઘણો હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરો જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફોડતા હોય તેમ ભુજાઓનો આસ્ફોટ કરવા લાગ્યા. સંગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર શત્રુઓ પર ઉત્કંઠા બતાવતા મારી પહેલાં બીજા જીતે નહીં એવું પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકોથી ઘોડાઓને, અંકુશથી હાથીઓને, પરોણાથી વૃક્ષપોને અને લાકડીઓથી ઊંટોને પ્રહાર કરીને ઉતાવળે ચલાવવા લાગ્યા. તલવારોને નચાવતા, સ્ફુરજાત્રા અસ્ત્રોને વિસ્તારતા, ભાથાઓને સજ્જ કરતા, ધનુષ્યની પણછનો ટંકાર કરતા, મુદગરોને ભમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફોડતા અને પરી એટલે કે ભૂગલને ધારણ કરતા તે વીરો કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી માર્ગે યુદ્ધના કૌતુક વડે એકદમ પતનપૂર્વ આવી પહોંચ્યા. તેઓનો દૂરથી મોટો કોલાહલ સાંભળીને આ શું એમ પ્રજાપતિ રાજા એકાએક સંભ્રમ પામ્યો. ત્યારે જ્વલનજટીએ કહ્યું, આ અશ્વગીરી રાજાની આજ્ઞાથી તેના સુભટો આવે છે તો ભલે આવે, તમે મારું યુદ્ધ કૌતુક જુઓ. મારી પહેલાં ત્રિપુષ્ટ કુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી. આ પ્રમાણે ઉત્સુક થઈને જ્વલનજટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયો. તો આજે આપણે અહીંયા આ ત્રિષષ્ઠી સલાકા પુરુષના જીવન ચરિત્રમાં અહીંયા વિરમીશું. આ ઓડિયો બુકમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને કાલે જે યુદ્ધને લગતું જે વર્ણન હશે તે આપણે આગળ વાંચીશું. તો અહીંયા હું વિરમું છું. જય જિનેન્દ્ર.